દમદાર ખબરમાં નવસારીથી સમાચાર મળ્યા છે કે જિલ્લા લોકલ ટ્રક એસોસિએશન દ્વારા જીપીએસ સિસ્ટમના અમલને લઈ ટ્રક માલિકોને પડતી વ્યવસાયિક અને આર્થિક મુશ્કેલીઓ અંગે જિલ્લા કલેક્ટર કચેરીએ લેખિત રજૂઆત કરવામાં આવી છે। એસોસિએશનનું કહેવું છે કે જીપીએસની ખામીઓના કારણે વાહનો રસ્તા પર બંધ થવા, બેટરી ડાઉન થવી અને કામકાજ અટકવાની પરિસ્થિતિ સર્જાઈ રહી છે। સાથે જ જીપીએસ નિયમોના અમલમાં ભ્રષ્ટાચાર અને આરટીઓ કચેરી દ્વારા યોગ્ય ઉકેલ ન મળવાનો આક્ષેપ કરી નિયમોમાં સુધારો અને વ્યવહારુ સિસ્ટમ લાગુ કરવાની માંગ કરવામાં આવી છે। હા, નવસારી જિલ્લા લોકલ ટ્રક એસોસિએશન દ્વારા આજે 1 થી 5 મુદ્દાએ લોકો કુલ વાહનોના જીપીએસ બાબતે અત્રેની કચેરીએ એક આવેદનપત્ર આપી ગયેલ છે। હાલ અમારા અધિકારી શ્રી બાબતે જ વડી કચેરી ગાંધીનગર ગયેલ છે, તેમનો આવેદનપત્ર સ્વીકારી લીધેલ છે અને તેના ઉપર આગળની કાર્યવાહી નિયમ પ્રમાણે કરવામાં આવશે। જે આજે રજૂઆત કરવા આવ્યા હતા ખાણ ખરીદમાં, શું રજૂઆત હતી અને શું મુદ્દાઓને લઈને રજૂઆત કરવામાં આવી છે? અમારી રજૂઆત એવી હતી કે આજે જે જીપીઆરએસ અમારી ટ્રકમાં લાગેલા છે એની રોયલ્ટી 2 દિવસ 4 દિવસ એક ગાડીની નીકળતી નથી। જે જીપીઆરએસ સિસ્ટમ છે એ સરકારની છે અને સરકારથી એનો કોઈ સંતોષકારક અમને કામ મળતું નથી અને જીપીઆરએસ લગાડી અમારા ટ્રક માલિકોને હેરાન કરે છે। જીપીઆરએસ લગાડવાનો, જીપીઆરએસ વસ્તુ શું છે